વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે ને અમે આજે ટીચર્સ ડે પર એમની સ્કૂલની લાઈફ, બાળપણની વાતો અને બધું કરતા હતા. તમે ખબર છે, બહુ મસ્ત વાત તને કહું. હા. દરેક સ્કૂલમાં ખબર છે, એક પ્રાઉડ મુમેન્ટ હોય, પેલી આમ તકતી મારેલી હોય, પેલી એલ્યુમનાઇઝ, હા કે ભાઈ ચલો અબ્દુલ કલામ આ સ્કૂલમાંથી ભણીને નીકળેલા, હા 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 ધર્મેન્દ્ર આ સ્કૂલમાંથી, અમિતાભ બચ્ચન આ સ્કૂલમાં, કે એ જમાનામાં અહીંયા બેસતા હતા, એવું બધું કે ને એમ. હા કે એન્જિનિયર, કોઈ મોટો એન્જિનિયર હોય કે એ અહીંયાથી ભણીને ગયો છે, આ ડોક્ટર અહીંયાથી ભણીને ગયો છે, એવું બધું લખે ને. હા એ લખે એલ્યુમનાઇઝ નું. એવું અમારા સ્કૂલમાં એક પણ તકતી નથી. હા, કેમ એવું? અમારી સ્કૂલમાંથી એવું કોઈ નીકળ્યું જ નથી. ખરેખર લા, આ બધું જોઈને અમારામાંથી કોક બાથરૂમમાં લખી આવેલું. હા, શું? કે ભાઈ ભલભલા અહીંયા મૂતરીને ગયા છે એમ. અલા બાથરૂમ આવું લખાય? આમાં ક્યાં ઇજ્જત વધેલા? શું વાત કરો છો? પણ તોય આમ કઈક ઈગો સેટિસ્ફાય કરવા, બોલો એટલું વિચિત્ર સ્કૂલ હતી લા અમારી તો. બાપ રે બાપ. કારણ વગરના બધા ગભરાઈ જતા હતા સ્કૂલમાં. એ દિવસો હતા. હા, કેવા? કે ક્લાસનો મોનિટર બોર્ડ ઉપર આપણું નામ લખી કાઢે ને એટલે કારણ વગરની ગભરામણ ચાલુ થઈ જાય કે હમણાં ટીચર આવશે ને મારશે એમ. સાચી વાત છે. અને પછી ભાઈબંધોને બોલાવવા ઘરે જઈએ ને હા તો સૌથી પહેલા એના મમ્મી અને પપ્પા બહાર આવે હા હા અને એવું આપણી સામે જુએ ને કે જાણે આપણે તો તાલિબાનની ગેંગના કોઈક માણસ હોય ને. અને તને કહું, એ લોકોને સતત એવું જ લાગતું હોય કે ભાઈ આપણા લીધે જ એમનો છોકરો બગડ્યો છે. સાચી વાત. કોઈ મજા નહીં હતી એ લાઈફ તો. પણ એ મિત્રો અત્યારે હજુ સ્કૂલના મિત્રો જયારે મળીએ ને ત્યારે તમામ શિક્ષકોને બધાને અમે વંદન કરીએ છીએ, યાદ કરીએ છીએ, થેન્ક યુ કહીએ છીએ. બસ આમનો આમ જ આશીર્વાદ અમારા પર રાખજો. તમામ શિક્ષકોને રેડિયો સિટી તરફથી, કિશોર કાકા તરફથી ખૂબ ખૂબ વંદન. થેન્ક યુ સો મચ. હેપી ટીચર્સ ડે ટુ ઓલ ઓફ યુ. And stay tuned with Radio City 91.1. Only on Radio City.